કહ્યું છે ને ભાઈ કે પુરુષની બે માતા છે. પુરુષની એક માતા કે જેના ઉદરે પુરુષનો જન્મ થાય છે, પુરુષની પ્રથમ માતા છે. અને પુરુષની બીજી માતા ભાઈ, પુરુષની બીજી માતા છે એની દીકરી. અને ઘણીવાર જુઓ સાહેબ, પરિવારના માતા પિતા બધાથી ત્રાસી ગયા હોય ને પરિવારના માતા પિતાને કોઈ ઠેકાનું ના હોય, પછી એ દીકરી ભલે ને ગમે તેટલી દૂર રહેતી હોય સાહેબ, હા ભાઈ, સ્ત્રી એ પુરુષની દ્રષ્ટિ છે અને દીકરી એ પુરુષનું હૃદય છે સાહેબ. અને પુરુષના હૃદયને જેટલું દીકરી સમજે છે ને એટલો દીકરો પણ સમજતો નથી સાહેબ. કહીએ ને ભાઈ, કોઈક વાર ઘર કે પરિવારમાં કોઈક વાર કોઈક માતા વિધવા બને ને, ભાગવતજી તો કહે છે કે પુરુષ તો એક વાર મૃત્યુ પામે છે પણ સ્ત્રી તો 2 વાર મૃત્યુ પામે છે. એક તો પોતાના પુરુષોનું શરીર શાંત થાય ત્યારે, અને ભાગવતજી ત્યાં સુધી કહે છે કે દીકરીનું માન પિયરમાં ક્યાં સુધી હોય છે, એના માતા પિતા હોય છે ત્યાં સુધી. જેમ ઘર પિયરમાંથી માતા પિતા વયા જાય અને ધીરે ધીરે દીકરીનો પગ બંધ થઈ જાય સાહેબ. અને ભાગવતજી તો કહે છે કે સ્ત્રી આને દીકરી આને સહનશીલતાની મૂર્તિ સાહેબ.